છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા પાસે આ રાસલી ગામમાં એક આદર્શ નિવાસી શાળાનું આ એક બિલ્ડિંગ આવેલું છે। 1992 ની અંદર આ બિલ્ડિંગ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું। 1992 માં આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે આ બિલ્ડિંગ છે તે જર્જરિત કહી શકાય કે જે અહીંયા 242 જેટલા બાળકો અહીંયા રહીને રહેવાની, જમવાની, અભ્યાસ કરવાની તમામ સુવિધાઓ સરકારે પૂરી પાડી હતી, પરંતુ આ બિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત છે અને અહીંયાથી બાળકોને સામેવાળી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। અહીંયા જે શિક્ષક છે, શિક્ષકને જ્યારે આપણે શિક્ષક સાથે વાત કરી, શિક્ષકે જણાવ્યું છે કે આની દરખાસ્ત છે તે મોકલવામાં આવી છે। જેતપુરની નાની રસાલી ગામે આદર્શ નિવાસી શાળા આવેલી છે। એમાં જે મકાન છે આદર્શ નિવાસી શાળાનું, એ મકાન જર્જરિત હાલતમાં છે, પણ આ હોસ્ટેલના જે મકાન જર્જરિત હાલતમાં છે એને તાત્કાલિક જો રિપેરિંગ કરાવે તો એને તાત્કાલિક આનો સરકાર શ્રી આને જાણ આપે અને અધિકારીઓ પણ આનું જાણ આપી, અને કારણ કે જે હોસ્ટેલ ચલાવે છે એ બાળકોના રૂમમાં ચલાવે છે, તો એને તાત્કાલિક ખસેડી અને તાત્કાલિક એને રિપેરિંગ કરે, ડેમોલેશન થાય એવી મારી માંગ છે। એમાં જો હોસ્ટેલના બાળકો જો એ રૂમમાં રહે તો એને રહેવાની, જમવાની એક જ જગ્યાએ બધું થતું હોય છે, કારણ કે 240 વિદ્યાર્થી છે, 240 વિદ્યાર્થી એક જ રૂમમાં ના રહી શકાય, કારણ કે સરકાર થઈને આને ધ્યાન દોરવું પડશે અને અધિકારીઓના કાન એવા બેરા થઈ જશે કે બધાની મિલીભગત હોય તો આ 3-3 વર્ષથી પલંગ તૂટલા હોય, ગાદલા તૂટલા હોય, પરંતુ એના ચાદર ના હોય, પાણીના ગરમ કુલર ના હોય, એવી પરિસ્થિતિમાં આ લોકો મિલીભગત કરે છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ શાળાઓમાં આવતી હોય છે। આદર્શ નિવાસી શાળા આખા જિલ્લામાં આ પરિસ્થિતિ છે, એને તાત્કાલિક સરકાર સુધી જાણ આપી અને તાત્કાલિક એનું લેમિનેશન કરાવે એ મારી માંગ છે। નાની રાસલી, પાલિયા રોડ, આદર્શ નિવાસી શાળા કુમાર, પાવી જેતપુર। સાહેબ, આ 1992 નું બિલ્ડિંગ છે, જર્જરિત થતા શું વ્યવસ્થા બાળકોને કરવામાં આવી છે અને કેટલા બાળકો છે? અહીંયા 245 બાળકો છે અને એની વ્યવસ્થા સ્કૂલ બિલ્ડિંગમાં જે ઓરડા ખાલી હતા એ શિફ્ટિંગ કરી અને ત્યાં કરવામાં આવી છે। આ બિલ્ડિંગ કેટલું જર્જરિત છે સાહેબ? એ જર્જરિત જે આપણે એન્જિનિયર આવ્યા હતા બોડેલીથી, એમને લખાણ લખીને આપ્યું હતું એ પ્રમાણે કંઈક એમના 1 કરોડ 30 લાખ એવા સમથિંગ કંઈક મંજૂર કર્યા હતા, પરંતુ ફરી પાછા મંજૂર ચેક કરીને આ બીજી વખત આવ્યા હતા, એ વખતે પછી જરૂર પડી એટલે એમને કંઈક 2 કરોડ ને કંઈક 30 લાખની આજુબાજુ કંઈક રકમ અમે મંજૂર કરવા માટે દરખાસ્ત કરેલી છે। એવું ના કહી શકાય, કારણ કે રિનોવેશન માટે આવી એટલે જર્જરિત હોત આખું તો પછી તો આખું નવું બાંધકામ કરવાનું કહે, પણ એમને મંજૂરી એવી આપી છે કે પછી રિનોવેશન કરવું પડશે, ત્યાં પરિસ્થિતિ બરાબર છે અત્યારે તો। અને આ બિલ્ડિંગ જે જર્જરિત છે તેને વહેલી તકે બનાવવામાં આવશે, તેને રિનોવેશન કરવામાં આવશે તેવું શિક્ષક જણાવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે અહીંયા બિલ્ડિંગને જોઈ શકાય છે કે આ બિલ્ડિંગનું રિનોવેશન કરતાં આ નવું બિલ્ડિંગ બને તો જે પ્રકારે જે ડેડિયાપાડાના અંદર જે દુર્ઘટના સર્જાય તેવી દુર્ઘટના અહીંયા પણ ના સર્જાય, તે સરકાર અને અધિકારી તંત્ર ખરેખર ધ્યાન આપે તે ખૂબ જરૂરી બન્યું છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।